હવે એક ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ લઈએ. પરિપથમાં માત્ર ઇન્ડક્ટર છે એટલે આને આ રીતે પણ કહેવાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. એટલે આપણે એક ઇન્ડક્ટર લઈશું. ઇન્ડક્ટર એવું લેવાનું કે એનો અવરોધ લગભગ શૂન્ય હોય અથવા અવગણી શકાય તેવો નાનો હોય. આને શુદ્ધ ઇન્ડક્ટર કહેવાય. શું કહેવાય? શુદ્ધ ઇન્ડક્ટન્સ વાળું ઇન્ડક્ટર. ઇન્ડક્ટર એટલે શું એ આપણે આગળ સમજાવી દીધું હતું આગળના ચેપ્ટરમાં. કોને કહેવાય ઇન્ડક્ટર? પરિપથનો જે ઘટક આત્મ પ્રેરકત્વ ધરાવતો હોય તેને શું કહેવાય? ઇન્ડક્ટર કહે છે. પરિપથનો જે ઘટક આત્મ પ્રેરકત્વ ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહે છે. આપણે એક શુદ્ધ ઇન્ડક્ટર લીધું છે એટલે એનો અવરોધ આપણે ધ્યાનમાં લેવાનો નથી. અવગણી શકાય તેટલો નાનો હશે, નિયરલી ઇક્વલ ટુ 0 હશે. એને આપણે એસી વોલ્ટેજ આપ્યો છે. કયો એસી વોલ્ટેજ આપ્યો છે? તો એને આપણે V બરાબર Vm sin ઓમેગા t વાળો એસી વોલ્ટેજ આપ્યો છે કે જે sin ઓમેગા t પ્રમાણે બદલાય છે અને જે વોલ્ટેજનો કંપવિસ્તાર કેટલો છે? Vm. એટલે મહત્તમ મૂલ્ય જે એનું કેટલું છે? Vm જેટલું. બરાબર. અને આપણને ખબર છે કે ઇન્ડક્ટર એ આત્મ પ્રેરકત્વ ધરાવશે. તમે વોલ્ટેજ આપ્યો છે એટલે પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય એટલે ઇન્ડક્ટરમાં પણ આત્મ પ્રેરિત EMF ઉત્પન્ન થાય. આત્મ પ્રેરિત EMF કેટલો હોય? તો ઇન્ડક્ટરમાં ઉદ્ભવતો આત્મ પ્રેરિત EMF -L di/dt જેટલો હોય. બરાબર. અને આ બંધ ગાળો છે. બંધ ગાળાને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે શું કહેવાય? વોલ્ટેજ V છે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ -L di/dt છે. તો V L di/dt is equal to 0. એટલે કે V બરાબર L di/dt અને V બરાબર વોલ્ટેજ કયા છે? Vm sin ઓમેગા t છે. બરાબર. તો આના ઉપરથી di/dt એને કરતા બનાવીએ તો is equal to શું થાય? તો Vm upon L sin ઓમેગા t. આપણે પ્રવાહ શોધવાનો છે. વોલ્ટેજ છે આપણી પાસે આ પરિપથનો. પ્રવાહ કેટલો હશે આ પરિપથમાં એનું સમીકરણ બનાવવાનું છે. તો પછી di ને કરતા બનાવો તો di is equal to Vm upon L sin ઓમેગા t dt. આવું સમીકરણ બનશે. આ સમીકરણમાં બંને બાજુ સંકલન લઈ લઈએ તો સંકલન di એટલે પ્રવાહ I થઈ જાય ને. પ્રવાહનું સમીકરણ બની જાય. શું થાય? સમીકરણ 2 માં બંને બાજુએ સંકલન લેવાથી પ્રવાહ મળી જશે. તો સંકલન di is equal to આ બાજુ Vm અને L અચળ છે. સંકલનની બહાર આવશે. સંકલન કોનું મળે? sin ઓમેગા t dt. બરાબર. sin ઓમેગા t dt નું સંકલન અહીંયા સંકલન di એટલે I. બરાબર. sin ઓમેગા t dt નું સંકલન માઈનસ cos ઓમેગા t upon ઓમેગા થાય. બરાબર. અને પ્લસ c. c એ શું છે?
તો એ સંકલન અચળાંક છે. સંકલન અચળાંક છે અને આ બાજુ પ્રવાહ છે, તો એનો અર્થ એ થાય કે સંકલન અચળાંકને એકમ કયો હોય? એમ્પિયર જ હોય. અહીંયા જે અચળાંક મૂક્યો એ પ્રવાહનો જ પરિમાણ ધરાવતો હોવો જોઈએ ને. આ બાજુ પ્રવાહ છે તો આ પણ પ્રવાહના જ પરિમાણ ધરાવતો હોવો જોઈએ. પ્રવાહના પરિમાણ ધરાવે છે અને પાછું સમય નથી, સમયથી સ્વતંત્ર છે કેમ કે અચળ છે. તો વિચારો કે આમાં સમયથી સ્વતંત્ર, સમય સાથે બદલાતો ન હોય એવો કોઈ ઘટક મળે નહીં, કેમ કે આ તો એસી પરિપથ છે, સમય સાથે બદલાય જ. પ્રવાહ હોય કે વોલ્ટેજ, તો સમય સાથે બદલાતો ના હોય, સમય સાથે અચળ હોય એવો ઘટક આવે નહીં. તો પરિણામે શું હોય? તો સંકલનનો અચળાંક આમાં કેટલો હોય? 0 જ હોય, કેમ કે સમયથી સ્વતંત્ર છે. બરાબર. તો પછી આપણું સમીકરણ I બરાબર Vm upon omega L minus cos omega t થાય. પણ વોલ્ટેજ આપણો સાઇન વિધેય વાળો છે, પ્રવાહ cos વિધેય વાળો મળ્યો, તો આપણે cos ને પણ સાઇન માં લઈ લઈશું. બરાબર ને? એટલે બંને સાઇન વિધેય વાળા સમીકરણો બને. તો એને સાઇન માં ફેરવવા માટે આપણને ખબર છે કે cos omega t બરાબર શું લખાય? sin pi by 2 minus omega t બરાબર cos omega t થાય. બે બાજુ માઈનસ કરીએ કેમ કે માઈનસ cos omega t છે, એટલે અહીંયા પણ માઈનસ મૂકો તો માઈનસ અંદર ગુણાઈ જાય તો શું થઈ જાય? sin omega t minus pi by 2 થઈ જાય. minus sin pi by 2 minus omega t બરાબર sin omega t minus pi by 2 થાય. તો ટૂંકમાં minus cos omega t ના બદલે આપણે શું લખીશું? omega t minus pi by 2 લખીશું. તો પછી આપણું સમીકરણ I is equal to Vm upon omega L શું થઈ જાય? અહીંયા sin omega t minus pi by બરાબર. અને આ સમીકરણ I બરાબર કયું થાય? કેમ કે આ પ્રવાહનો કંપવિસ્તાર છે એ આપણે Im વડે દર્શાવીએ છીએ, તો Im બરાબર sin omega t minus pi by બરાબર. જે સમીકરણ નંબર 4 કહીએ આપણે આને. તો જ્યાં Im ની કઈ કિંમત બની? તો Im is equal to Vm upon omega L. જે ઓહમના નિયમ જેવું સમીકરણ, માત્ર અવરોધ ધરાવતા પરિપથ જેવું જ છે, Vm upon R જેવું જ છે. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં R એ અવરોધ એટલે વિદ્યુત પ્રવાહને મર્યાદિત કરતી ભૌતિક રાશિ હતી. વિદ્યુત પ્રવાહ પર અસર કરતી ભૌતિક રાશિ આ હતી R. તો અહીંયા છેદમાં જે આ ઘટક છે ઓમેગા L એ પણ એ જ કામ કરતો હોય જે અહીંયા અવરોધ R કરતો હતો. તો આ પણ શું હશે? પ્રવાહને મર્યાદિત કરતી રાશિ. બરાબર. એને રિએક્ટન્સ કહેવાય. એને શું કહેવાય? રિએક્ટન્સ કહેવાય. પણ આ ઇન્ડક્ટર છે, તો ઇન્ડક્ટરની પ્રવાહ ઉપરની અસર દર્શાવ્યા ઓમેગા L. જેમ અહીંયા R તો એ અવરોધની પ્રવાહ પરની અસર એ R છે, તો આને ઓમેગા L ને તો એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય, XL વડે દર્શાવાય. અને એ અવરોધ જેવું જ કામ કરશે
જે અવરોધની પ્રવાહ ઉપર થતી અસર એ જ આ ઇન્ડક્ટરની પ્રવાહ પર થતી અસર, એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય અને એકમ પણ એ જ આવે. અવરોધનો જે એકમ છે એ જ એકમ રિએક્ટન્સનો આવે. ઓમ અંડરલાઈન કરો. બરાબર. તો જે રીતે અવરોધ પ્રવાહ ઉપર અસર કરે છે એ જ રીતે આ ભૌતિક રાશિ પણ પ્રવાહ ઉપર અસર કરે, એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. બરાબર. તો Im બરાબર Vm upon omega L છે. એના બદલે તમે ધારો તો Irms સ્વરૂપમાં લખી શકાય ને, કેમ કે Irms બરાબર Im by √2 થાય. તો Im બરાબર √2 into Irms, એ જ રીતે √2 into Vrms. √2 બે બાજુથી કેન્સલ થઈ જાય તો લખી કાઢો અંદર. તો Irms બરાબર Vrms upon XL, એટલે કે Vrms upon omega L પણ લખી શકાય. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા L છે, XL બરાબર. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નો આધાર ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, એટલે આવૃત્તિ ઉપર આધાર રાખશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને ઇન્ડક્ટન્સ ઉપર આધાર રાખશે. બરાબર. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નો આધાર શેના ઉપર છે? તો આવૃત્તિ ઉપર અને ઇન્ડક્ટરના ઇન્ડક્ટન્સ ઉપર. તો ઇન્ડક્ટન્સ ઉપર તે આધાર રાખશે. બરાબર. તો પ્રવાહનું સમીકરણ I બરાબર Im sin omega t minus pi by 2, વોલ્ટેજનું સમીકરણ Vm sin omega t થાય. આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથનો પ્રવાહ અને વોલ્ટેજ છે. પણ પ્રવાહમાં ઓમેગા t minus pi by 2 આવ્યો, વોલ્ટેજ માત્ર sin omega. એનો અર્થ એ થાય કે પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા pi by 2 જેટલી ઓછી હશે. પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા pi by 2 જેટલી ઓછી છે. તો આનો અર્થ એ થાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં pi by 2 જેટલો પાછળ હોય છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં pi by 2 જેટલો પાછળ હોય છે. બરાબર. તો પછી એના માટે ફેઝર ડાયાગ્રામ દોરીએ. બરાબર. પ્રવાહનો ફેઝર દોરીશું, વોલ્ટેજનો ફેઝર દોરીશું. તો એના માટે પહેલા આલેખ દોરીએ. V અને I વિરુદ્ધ ઓમેગા t નો આલેખ. એટલે પ્રવાહ અને વોલ્ટેજનો ઓમેગા t સાથેનો આલેખ. તો પછી જો વોલ્ટેજ તમે અહીંયાથી ચાલુ કરો તો પ્રવાહ એના કરતા pi by 2 જેટલો કેવો હોય? પાછળ હોય. બરાબર. અને જો આ આલેખ તમે પ્રવાહનો આપી દો, ધારો કે આપણે આ પ્રવાહ I માટેનો આલેખ આપી દઈએ, તો વોલ્ટેજનો આલેખ pi by 2 જેટલો આગળથી ચાલુ કરવો પડે, એટલે અહીંયાથી ચાલુ કરવો પડે. આ 0 pi by 2 pi 3 pi by 2 અને 2 pi છે. તો પછી વોલ્ટેજ અહીંયાથી ચાલુ કરવો પડે. તો આ રીતનો આલેખ આ V આ
સમજાયું? વોલ્ટેજ π/2 જેટલો આગળ છે, પ્રવાહ π/2 જેટલો પાછળ છે બરાબર. એટલે શું થાય કે જો તમે મીટર મૂકી દો પ્રવાહ એસી પ્રવાહ માપવાનું, એસી વોલ્ટેજ માપવા માટે, તો જ્યારે વોલ્ટેજ મેક્સિમમ હશે, વીએમ મૂલ્ય વીએમ બતાવે, ત્યારે પ્રવાહ હજી 0 જ હશે બરાબર. અને પ્રવાહ મેક્સિમમ થઈ જશે ત્યારે વોલ્ટેજ 0 બતાવશે. સમજાયું? એટલે 1/4 ચક્ર પાછળ હશે પ્રવાહ. પ્રવાહ વોલ્ટેજ કરતા કેટલો પાછળ હશે? 1/4 જેટલા ચક્ર માટે. એટલે આવર્તકાળનો ચોથો ભાગ, આવર્તકાળના ચોથા ભાગ જેટલો એ પાછળ રહેવાનો, કેમ કે કણામાં π/2 જેટલો પાછળ છે પ્રવાહ. એટલે વોલ્ટેજ કરતા એ 1/4 ચક્ર જો આમાં બતાવ્યો છે પાછળ રહેશે બરાબર. 1/4 દોલન જેટલો પાછળ રહે. અહીંયાથી તમે જો વોલ્ટેજ નું દોલન ચાલુ થઈ ગયું, અહીંયા આવી ગયો 1/4 દોલન એને પૂરું કરી નાખ્યું છે, ત્યારે હજી પ્રવાહનું દોલન શરૂ થાય છે, કેમ કે π/2 જેટલો કળામાં પાછળ છે. તો હવે આપણે એના માટે ફેઝર દોરીએ, વોલ્ટેજ અને પ્રવાહ માટેના ફેઝર. તો એ આપણા માટે ફેઝર ડાયાગ્રામ. તો જો અહીંયા ફેઝર ડાયાગ્રામ આપણે લઈએ તો પહેલા વોલ્ટેજ માટેનો ફેઝર દોરીએ. ધારો કે t1 સમયે દોરવાનો છે વોલ્ટેજ માટેનો ફેઝર, તો આ કળા કેટલી ગણાય? ઓમેગા t1 બરાબર. તો આ વોલ્ટેજ માટેનો ફેઝર, અને એ આપણે કયો ઘટક લેવાનો છે? સાઈન. તો અહીંયા એનો સાઈન ઘટક મળે તમને. આ એનું મૂલ્ય Vm જેટલું હશે, એટલે આ ઘટક કયો થાય? Vm sin ઓમેગા t. તો વોલ્ટેજ માટેનો ફેઝર અને એનો સાઈન ઘટક બરાબર. હવે પ્રવાહનો ફેઝર તો ક્યાં દોરવો પડે? તો પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો કેવો છે? પાછળ છે. તો પછી અહીંયા π/2 જેટલો ખૂણો લઈ લો, અને એ ખૂણાએ તમારે શું દોરવું પડે? પ્રવાહનો ફેઝર, કે જેનું તત્કાલીન મૂલ્ય, તેનું માન કેટલું હોય ફેઝરનું? તો એ પ્રવાહના કંપવિસ્તાર છે. અને એ ક્યાં દોરવાનો? તો વોલ્ટેજના ફેઝર કરતા π/2 જેટલો પાછળ દોરવો પડે. અને એનો આ ઘટક કયો મળે આપણને? તો એ આપણને મળશે Im sin ઓમેગા t1 minus π/2. તો આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટેનો ફેઝર ડાયાગ્રામ, જેમાં આપણે વોલ્ટેજનો ફેઝર દર્શાવ્યો છે અને પ્રવાહનો ફેઝર, અને બંનેના સાઈન ઘટકો. સમજાય? બરાબર. તો પછી ટૂંકમાં ઇન્ડક્ટર પણ પ્રવાહનું નિયંત્રણ કરશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ પ્રવાહનું નિયંત્રણ કરે છે. અવરોધ વાળો પરિપથ હોય તો અવરોધ પ્રવાહનું નિયંત્રણ કરે. પણ અવરોધ વાળો પરિપથ હોય તો આપણને ખબર છે P = I²R. શું થાય? પાવરનો વ્યય થાય. અવરોધ વાળો એસી પરિપથ હોય કે ડીસી, પાવરનો વ્યય થાય છે બરાબર. તો પછી અહીંયા પણ આપણને રિએક્ટન્સ તો મળે જ છે. તો હવે આપણે એ ચેક કરીએ કે ભાઈ માત્ર ઇન્ડક્ટર વાળા એસી પરિપથમાં પાવરનો વ્યય થાય છે કે નહીં. પાવરનો વ્યય થાય છે તો કેટલો થાય છે?
એટલે એનું સૂત્ર બનાવીશું. બરાબર. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે પાવર લઈએ. પહેલા આપણે તત્કાલીન પાવર લઈશું. પછી આપણે એક ચક્ર ઉપર પાવરનું સરેરાશ મૂલ્ય ગણીશું. બરાબર. તો પહેલા તત્કાલીન પાવર અહીંયા ધ્યાન આપો, એને PL બરાબર VI થાય. ચલો સૂત્રો મૂકી દો. V બરાબર શું છે? Vm sin omega t. I બરાબર તો Im sin omega t minus pi by 2. બરાબર. Vm અને Im જોડે રાખીએ. sin omega t minus pi by 2 એટલે minus cos omega t થાય. તો minus Vm Im sin omega t cos omega થાય. બે વડે ગુણી નાખો, બે વડે ભાગી કાઢો. તો minus Im Vm by 2 અને 2 sin omega t cos omega t. તો એ થઈ જાય sin 2 omega t. કારણ કે 2 sin theta cos theta is equal to sin 2 theta. તો એના ઉપરથી આપણે 2 sin omega t cos omega t બરાબર શું લખાય? sin 2 omega. આ તત્કાલીન પાવર છે, પણ આપણો પરિપથ એસી છે. ડીસી પરિપથ હોય તો આ પાવર ચાલે. બરાબર. પણ એસી પરિપથમાં આપણે ભૌતિક રાશિઓ કેવી લેવી પડે છે? એક ચક્ર ઉપર સરેરાશ મૂલ્ય લેવું પડે છે. શું લેવું પડે છે? એક ચક્ર ઉપરનું સરેરાશ મૂલ્ય. તો અહીંયા પણ એક ચક્ર ઉપરનું સરેરાશ મૂલ્ય લેવું પડશે. અને એક ચક્ર ઉપર પાવરનું જે સરેરાશ મૂલ્ય લો એને વાસ્તવિક પાવર કહેવાય. શું કહેવાય એને? વાસ્તવિક પાવર. લખી કાઢો અંદર. એક ચક્ર ઉપરનું પાવરનું સરેરાશ મૂલ્ય, એક ચક્ર પરનું પાવરનું સરેરાશ મૂલ્ય એને શું કહેવાય? તો એને વાસ્તવિક પાવર કહેવાય. એટલે એસી પરિપથમાં તમારે તત્કાલીન પાવર નથી લેવાતો. એસી પરિપથમાં વાસ્તવિક પાવર લેવો પડે છે. તો વાસ્તવિક પાવર લઈએ તો વાસ્તવિક પાવર એટલે એક ચક્ર પરનું પાવરનું સરેરાશ મૂલ્ય. તો minus Im Vm by 2 નું સરેરાશ અને ગુણાકારમાં છે sin 2 omega t નું સરેરાશ. બરાબર. minus Im Vm by 2 એનું સરેરાશ તો એનું જ થાય, કેમ કે આ બધી મહત્તમ કિંમતો છે. એટલે એ તો minus Im Vm by 2 થશે. પણ sin omega sin 2 omega t નું સરેરાશ લઈએ તો એ કઈ રીતે લેવાય? તો 1/t સંકલન એક આવર્તકાળ ઉપરનું અથવા એક ચક્ર ઉપરનું સરેરાશ મૂલ્ય sin 2 omega t dt. બરાબર. પણ આપણે આગળ સમજી ગયા છીએ sin અને cos બંને આવર્ત વિધેયો છે અને આ બંનેનું એક આવર્તકાળ ઉપરનું સરેરાશ મૂલ્ય કેવું મળે? 0 મળે છે. તો પછી આનો જવાબ કયો આવે? 0. તો એનો અર્થ એ થાય કે sin 2 omega t નું સરેરાશ 0. તો પછી તો પાવર કેવો મળે? સરેરાશ 0 મળશે. એનો અર્થ એ થાય કે માત્ર ઇન્ડક્ટર, શુદ્ધ ઇન્ડક્ટર જોઈએ, અવરોધ ના હોવો જોઈએ. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વ્યય પામતો પાવર કેવો હશે? 0.
બરાબર. તો આનો અર્થ એ થાય કે ઇન્ડક્ટર એ પાવરનો વ્યય કર્યા સિવાય પ્રવાહનું નિયંત્રણ કરતી રચના છે. ઇન્ડક્ટર એ કેવી રચના છે? પાવરનો વ્યય કર્યા સિવાય પ્રવાહનું નિયંત્રણ કરતી રચના છે. અવરોધ વડે પ્રવાહ નિયંત્રિત થાય. અવરોધ વડે પ્રવાહ નિયંત્રિત થાય, પણ એ શું કરે? પાવરનો વ્યય કરે. તમારો પાવર એટલે આપણી જે વિદ્યુત ઉર્જા હોય એનો વ્યય થાય અવરોધમાં. પણ ઇન્ડક્ટર તો એ પાવરનો વ્યય કર્યા સિવાય, કેમ કે એમાં વ્યય પામતો પાવર 0 આવે છે, પ્રવાહનું નિયંત્રણ કરશે. ટ્યુબ લાઇટો જે છે, અત્યારની આ ટ્યુબ લાઇટો બધી સર્કિટો વાળી છે. જૂની ટ્યુબ લાઇટો આવતી કે જેમાં ચોક કોઇલ આવતી. એ ચોક કોઇલ એક પ્રકારનો ઇન્ડક્ટર જ હોય. અંદર ઇન્ડક્ટર આવે છે અને એ ઇન્ડક્ટરનું કાર્ય આ શું કરે? તો પાવરનો વ્યય કર્યા સિવાય પ્રવાહનું નિયંત્રણ કરતી રચના છે. એ ઇન્ડક્ટર કહેવાય. બરાબર.